અને હવે વાત કરીએ શાંતિ એશિયાટિક સ્કૂલના વિવાદની। તો શાંતિ એશિયાટિક સ્કૂલમાં જે આગની ઘટના બની હતી એ ઘટનાને સીએમએ પણ ગંભીરતાથી લીધી છે। સીએમએ આ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે। સીએમઓએ શિક્ષણ વિભાગ પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે। સાંજે 7 વાગ્યા સુધીમાં સીએમઓમાં રિપોર્ટ સબમિટ કરાશે। રાજકોટની ઘટના બાદ તંત્ર કોઈ પણ પ્રકારની કચાશ છોડવા માંગતું નથી। તો અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ મુદ્દે ઋષિકેશ પટેલ પણ બોલ્યા। સ્કૂલની બે જવાબદારી છે, મુખ્યમંત્રી ઓફિસથી સૂચના આપી દેવાઈ છે। આ નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું છે। સૂચના આપ્યા બાદ શિક્ષણ વિભાગ તપાસ કરશે। તપાસમાં કોઈ ખોટું હશે તો સખ્ત પગલાં લેવામાં આવશે। મુખ્યમંત્રી ઓફિસથી શાળા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે એવું પણ નિવેદન ઋષિકેશ પટેલે આપ્યું છે। સ્વાભાવિક છે, જ્યારે આવી કોઈ માહિતી મળી હોય, આજે જ મેં પણ આપના ઇલેક્ટ્રોનિક્સના માધ્યમથી જોયું અને પૂછતા માલુમ પડ્યું છે કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ તપાસના આદેશો પણ આપ્યા છે અને આદેશોના અંતે તપાસ થઈને આવે એના પછી મુખ્યમંત્રી કક્ષાએ નિર્ણય થશે। તો ઘોર બેદરકારી બાદ પણ શાંતિ એશિયાટિકના જે હોદ્દેદારો છે એમની ભૂલ માનવા માટે કે બે જવાબદારી માનવા માટે તૈયાર નથી। શાંતિ એશિયાટિક સ્કૂલમાં 28 જૂને પણ એસી ફાટ્યું હતું। શાંતિ એશિયાટિક સ્કૂલે ઢાંક પીછોડો કર્યો હતો। 14 દિવસમાં સ્કૂલમાં આગની 2 ઘટના બની છે। અગાઉની ઘટના બાદ પણ સંચાલકો જાગ્યા નથી। મોટી દુર્ઘટના છતાં સ્કૂલ સંચાલકોની લીપાપોતી। શાંતિ એશિયાટિક સ્કૂલ સંચાલકો નફટાઈ પર ઉતર્યા છે। ઘટના સ્થળે પહોંચેલા ડીઓએ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું। શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ પર શિક્ષણ મંત્રીએ પણ નિવેદન આપ્યું છે। આગની ઘટનામાં જો શાળામાં બાળકોને ગોંધી રાખ્યા હોય તો ગંભીર તે વાત છે। ભૂલને છુપાવવાની ન હોય પણ ભૂલને સુધારવાની હોય। પ્રફુલ્લ પાનસેરિયાએ આ નિવેદન આપ્યું છે। ધર્મેન્દ્રસિંહ ચૌહાણે ડીવાયએસપીનું નિવેદન છે। શાંતિ એશિયાટિક સ્કૂલમાં પોલીસે તપાસ શરૂ કરી છે। સ્કૂલ સંચાલકોએ કોઈને જાણ નહોતી કરી। ઘટના કેવી રીતે બની, કોની બેદરકારી છે તેની તપાસ કરવામાં આવશે અને સ્કૂલ સામે જે નિયમ અનુસાર કાર્યવાહી થશે એ કરવામાં આવશે। प्रिंसिपल तो सामने ही नहीं आ रहा है। 28 जून को 5th क्लास के सरोजिनी सेक्शन में एसी में से स्मोक की घटना बनी थी। उस टाइम पे टीचर भी अवेलेबल नहीं थे। मैनेजमेंट ने उस टाइम पे मीटिंग रखी थी, तो हम टीचर को नहीं बोल सकते, पर मैनेजमेंट को भी वो सोचना चाहिए कि ऐसे बच्चों को नहीं छोड़ सकते। बच्चों ने बाहुशी दिखाई और वो टीचर्स को लेकर आए और उनको इवैक्यूएट करवाया है। तो ये 15 दिन में दूसरा इंसिडेंस है जो कि बहुत ही खराब चीज है, जो मैनेजमेंट में वो भी एक्सेप्ट नहीं कर रहा है। आज उनसे उनका जवाब मांग रहे हैं तो बोल रहे हैं कि क्या हुआ था हमें मालूम नहीं है। तो क्या स्कूल चला रहे हैं ये लोग? थर्ड पार्टी द्वारा એટલે કે ગવર્નમેન્ટ એજન્સી દ્વારા શાળા ખરેખર બાળકો માટે સલામત છે કે કેમ એની પણ ચકાસણી કરી લેવામાં આવશે અને તમામ બાળકની સેફટી એ જિલ્લા કચેરીની અને સમગ્ર સરકારની પ્રથમ જવાબદારી છે, જેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। પણ આ બધાને એક વિનંતી છે કે અહીંયા સાથ સહકાર આપો જેથી ઇન્વેસ્ટિગેશનની કામગીરી યોગ્ય રીતે થઈ શકે। ત્યારે હું સુરત ડાયમંડ એસોસિએશનના એક ફેરની અંદર આવ્યો છું। આ ઘટનાનું આપ મીડિયા કહો છો ત્યારે મને જાણ થઈ છે। હું ચોક્કસ પ્રકારે હમણાં બહાર જઈને અમારા વિભાગ સાથે ચર્ચા કરી જો આવી કંઈ ઘટના હશે તો ચોક્કસ હું તપાસ કરાવી અને નિર્ણય લઈશ। તમામ પ્રકારની ચકાસણી અમે કરીશું અને ચકાસણીમાં વાલીઓએ પણ ઘણી ફરિયાદો કરી છે, એટલે વાલીઓની ફરિયાદો તમામે તમામ ફરિયાદો એક એક ફરિયાદને ડિટેલમાં ચકાસવામાં આવશે અને બાળકની સલામતીથી વિશેષ કંઈ જ નથી। એટલે પ્રથમ બાળકની સલામતી માટે આ શાળાનું કેમ્પસ યોગ્ય જણાશે, ત્યારબાદ જ આ શાળાની અંદર અમે બાળકોને પ્રવેશ કરવા દઈશું। શાંતિ એશિયાટિક સ્કૂલ જે સેલા ખાતે આવેલી છે ત્યાં એક ફાયરની ઘટના ગઈકાલે બપોરે 2:45 વાગ્યે બનેલ હતી, જેની જાહેરાત આજે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવેલી છે અને અહીંયા શિક્ષણ વિભાગના શિક્ષણાધિકારી શ્રી તથા એની ટીમ અને ફાયરની ટીમ પણ આવેલી હતી અને ઘટના સ્થળે આખી વિઝિટ કરી
અને ચકાસણી કરતા અને પૂછપરછ કરતા આ બનાવ ગઈકાલે 2:45 વાગે બનેલો હતો, પરંતુ સંબંધિત સત્તાધીશ તરફથી આ બાબતે કોઈને પણ સક્ષમ ઓથોરિટીને જાણ કરવામાં આવેલ ન હતી. અને હાલમાં આ બાબતે પ્રિયંકાબેન પ્રદીપકુમાર જે જોશી છે એઓની જાહેરાત લઈ અને જે ઘટના બની છે, કઈ રીતે બની છે, કેવી રીતે બની છે, કોની નિષ્કાળજી છે, એ તમામ પાસાઓને અવલોકને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. લાપરવાહી તો ઘણી બધી છે, ભૂલ તો થાય પણ એક્સેપ્ટ નથી કરતા આ લોકો. એક્સેપ્ટ કરી લીધું તો બધું વધે નહીં. एक्सेप्ट कर लेવું જોઈએ, આ લોકો एक्सेप्ट नहीं करता, खोटो खोटो बोले છે. गलत किया है, हमको पूरा देखना है. वो उनकी गलती है, इसलिए उन्होंने बंद कर दिया है. આ લોકો બધી વસ્તુ અમારાથી છુપાવે છે. કાલે છોકરાઓ બધા બી ગયેલા હતા અને ધુમાડામાં બધા છોકરા બહાર નીકળ્યા હતા અને સ્કૂલ કોઈ વસ્તુ કાલે સાચી વસ્તુ કહેવા માંગતી જ નથી. બધા છોકરા ગભરાઈ ગયેલા છે. કાલે फायर 2 AC में થયેલી છે. पूरा नहीं दिखाया गया, कमरे का तो दिखाई नहीं गया जो हॉल में ब्लास्ट हुआ है वो. और प्रिंसिपल सामने क्यों नहीं आ रहे? मैनेजमेंट का कोई आदमी सामने नहीं आ रहा है और पुलिस भी उनके साथ है. कितना बड़ा ब्लास्ट दिखा रहा है. अगर बच्चों को कुछ हो गया होता तो कौन रिस्पॉन्सिबिलिटी लेता? हमारा मॉक ड्रिल था, हमने सिर्फ ये किया. मॉक ड्रिल होने के पहले कुछ डॉक्यूमेंट्स होते हैं, साइन किया होगा, प्रिंसिपल ने बोला होगा. और छोटे बच्चों पे क्यों? बड़े बच्चों पे कर सकते थे. हाँ, बड़े बच्चों पे क्यों नहीं किए? छोटे बच्चे तो अपन फ्रेंडली नेचर के लिए स्कूल भेजते हैं कि बच्चे फ्रेंडली से पढ़े, टीचर के साथ फ्रेंड है, लेकिन ये तो डरा रहे हो. આ લોકોએ એવી રીતે કર્યું કે જ્યાં ઇન્સિડન્ટ બન્યો ત્યાંથી બધું ચેન્જ કર્યું. રાતો ત્યાં કેમેરા હતા, કેમેરા બી ત્યાંથી નીકાળી દેવામાં આવેલા છે. અને જ્યાં આ જો બળેલી વસ્તુ રાખેલી છે ત્યાં લોકોએ બેરિકેડ લગાડીને ત્યાં બંધ કરી દીધું. તો અમે ખુદ ત્યાં જઈને બધું જોયેલું છે અને વિડીયો બી કેપ્ચર કરેલો. ત્યાં બળેલું એસી અને કોઈ भी सेफ्टी ना साथ नहीं. स्टूडेंट है, उसने मुझे घर पर आके बताया कि ये जो हुआ मैम, सब मैम डर गए थे. एक मैम तो बेहोश हो गई थी, 3 बच्चे भी बेहोश हो गए थे. एंड देन हमको सबको ग्राउंड फ्लोर पे उतारा गया, सबको इतनी धूप में बिठाया गया, प्लस बहुत से बच्चों को लू भी लग गया, बट उन्होंने किसी पेरेंट को इन्फॉर्म नहीं किया. તમે ચાલુ ક્લાસે કરો છો તો તમે પ્રોપર પ્રિકોશન કેમ ન લીધા? છોકરાઓને તમે માસ્ક કેમ ન પહેર્યો? કારણ કે તમે મેન્ટેનન્સ વખતે કેમિકલનો યુઝ કરો, પાવડરનો યુઝ કરો, છોકરાઓને હાનિ થઈ શકે છે. તમે મેન્ટેનન્સ તમે કેમ છુટ્ટીના દિવસે ન કર્યું? અને મેન્ટેનન્સ હોય તો તમે ચાલુ ક્લાસે શું કામ કરો છો?